કોઈ એક વ્યક્તિના ગુનાની સજા આખા પરિવારને મળી શકે? જય હિન્દ દોસ્તો, હું છું રાજદીપ જોશી. ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈ એક વ્યક્તિ કોઈ ગુનો કરીને ભાગી ગયો છે, ફરાર છે, તો તેને લાવવા માટે કાં તો તેના પર દબાવ કરવા માટે તેના પરિવારજનોને પકડી જવામાં આવે છે. તેના માતા પિતાને, ભાઈ બહેનને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, અથવા તો ત્યાં આગળ બેસાડી રાખવામાં આવે છે. તે લોકોને જેલની અંદર, લોકઅપની અંદર પૂરી દેવામાં આવે છે, ફક્ત અને ફક્ત પીવડાવવા માટે. આવી બધી ઘટના તમારી સાથે અથવા આજુબાજુના લોકો સાથે થઈ જશે, પરંતુ આમાં કાયદો શું કહે છે એ જોવું ખૂબ જરૂરી છે. ભારતીય કાયદો દોસ્તો આમાં કહે છે કે જો કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો તેનો જવાબદાર ફક્ત તે પોતે જ છે, તેના પરિવારના સભ્યો નથી. જ્યાં સુધી તેના પરિવારના કોઈ સભ્યો એ ગુનામાં સંડોવાયેલા નથી, તે ગુનાના ભાગીદાર નથી, તો પરિવારના સભ્યોને આ પ્રકારનું વર્તન કરવું યોગ્ય નથી દોસ્તો. પોલીસનું કામ લોકોની સુરક્ષા કરવાનું છે, નિર્દોષોને ડરાવવાનું જરા પણ નથી. કોઈ વ્યક્તિના ભાગી જવાથી પરિવારના લોકોની મર્યાદા અને આબરૂ સાથે રમત ક્યારેય ન કરી શકાય. તમારો કોઈ મિત્ર ભાગી જવાની તૈયારીમાં હોય તો આ રીલ તેને અત્યારથી જ મોકલી રાખજો અને આ રીલ મેક્સિમમ લોકો સુધીને શેર કરો. જે પરિવારના લોકો હેરાન થઈ રહ્યા છે, પ્રતાડિત થઈ રહ્યા છે, તેને આ રીલ ચોક્કસથી ઉપયોગી થશે. આ પ્રકારની જાણકારી માટે અત્યારે જ અમને ફોલો કરી દો.